નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના આજના ડોક્ટર્સ ડે સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે 1 જુલાઈ એટલે કે આજના દિવસે સ્પેશિયલ ડોક્ટર્સ ડે આજે ઉજવણી કરવામાં આવે છે. તમામ જે ડોક્ટર્સ છે તેમનો આભાર માનવામાં આવે છે. આજના દિવસની હું વાત કરું તો ડોક્ટર્સ ડે જે છે 1991થી શરૂઆત થઈ છે. કેમ કે આપણે ડૉક્ટર્સની જેમ કે વાત કરીએ તો ભગવાન પછીનું બીજું સ્વરૂપ આપણે કહીએ કે દરજ્જો આપણે આપીએ છીએ તો ડૉક્ટર્સને આપીએ છીએ. બાળક જન્મ લે એટલે કે માતાના ભ્રૂણમાંથી જ્યારે બાળક જન્મ લે છે ત્યારથી લઈ અને બાળક ધીમે ધીમે જ્યારે પણ મોટું થાય છે, જેમ જેમ મોટું થતું જાય છે ત્યારથી લઈ આપણે ડૉક્ટરની જરૂર હોય છે. ડૉક્ટર જ તેને આ દુનિયામાં લાવે છે અને ત્યાર પછી તેને રોગ થાય છે કે મેન્ટલી કે ફિઝિકલી આપણે જોતા હોય છે કોઈ પણ બીમારી થાય તો ડૉક્ટરને જ આપણે સૌથી પહેલાં આપણે તેમની પાસે ટ્રીટમેન્ટ કરાવવા જઈએ છીએ. એટલે કે ભગવાનનું સ્વરૂપ જ કહેવાય કે કંઈ પણ હોય આપણને એક નવું જીવન આપે છે, આપણને એક નવી રાહ ચીંધે છે. એટલે સ્પેશિયલી આપણે આજનો દિવસ ડૉક્ટર માટે સ્પેશિયલ દિવસ આજે આપણે કહીએ છીએ. અને તમામ જે ડૉક્ટર્સ છે સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તમામ જે ડૉક્ટર્સ છે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આજે તેમને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તેમના તરફથી પણ અમે એમને આભાર વ્યક્ત કરીએ છીએ. તો આજે સ્પેશિયલ ડૉક્ટર્સ છે તેની માટે થઈને ડૉક્ટર્સ ડે છે તેની માટે થઈને અમારી સાથે ડૉક્ટર્સ ઉપસ્થિત છે. ડૉક્ટર શ્રીરામ સુંદરરાજન કે જેઓ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ એન્થ્રોસ્કોપી સર્જરીસ્ટ છે અને સાથે જ ડૉક્ટર જય પંડ્યા કે જેઓ ન્યુરોસર્જન અને મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જન છે. સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં સર. થેન્ક યુ. સૌથી પહેલાં તો આજે ડૉક્ટર્સ ડે છે, શું કહીશો અમારા દર્શક મિત્રોને? I think Doctors' Day is very special for all of us doctors, and the most important satisfaction that we can get on Doctors' Day is that અમારા પેશન્ટ્સ જ્યારે અમારી પાસે આવે જી એ લોકો they are happy with the treatment that we have meted out to them, and if they're doing better then that is the biggest satisfaction that a doctor can get, I think. જી સર, આપ જણાવશો કે આજના દિવસે સૌથી પહેલાં તો શું કહેશો દર્શક મિત્રોને? એટલે આજનો દિવસ જે છે ડૉક્ટર્સ ડે એ સેલિબ્રેશન સ્પેશિયલી એના માટે જ હોય છે કે જે ડૉક્ટર્સ નોર્મલ હ્યુમન બિંગ માટે 24/7 365 ડેઝ હંમેશા એમની ટ્રીટમેન્ટ અને સારવાર માટે તત્પર રહેતા હોય. સો ઇટ ઇઝ અ વન ઓફ અ ડે ઓફ અ ગ્રેટિટ્યૂડ શોઈંગ કે ભાઈ એમના માટે એક ગ્રેટિટ્યૂડ બતાવવાનો દિવસ છે કે આખા વર્ષ દિવસ રાત તડકો છાયો જોયા વગર જ્યારે દર્દીની સારવાર કરતા હોય ડૉક્ટર, તો એક દિવસ એમની જે સેવા છે એને બિરદાવવાનો દિવસ છે. જી અને દરેક સ્પેશિયાલિટીના જે ડૉક્ટર હોય એ એમની જે સ્પેશિયાલિટી હોય એ પ્રમાણે પેશન્ટને ટ્રીટ કરતા હોય. એ દરેક સ્પેશિયાલિટીના અનુરૂપ જે તે પ્રકારના રોગને પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હોય. એટલે એ પ્રમાણે ડૉક્ટર્સ એ પ્રમાણે એમનું કાર્ય બજાવતા હોય. જી બિલકુલ, જેમ કે સર તમે કીધું કે 24/7 ઊભું જ રહેવું પડે, ગમે ત્યારે ઇમરજન્સી આવી કે ગમે ત્યારે તો ઊભું રહેવું પડે, તો ત્યારે એક અલગ ફીલ લાગે કે આપણે બીજા કોઈકની મદદ માટે આપણે જઈએ છીએ. હવે એ તમે જે કહી રહ્યો છો એકદમ પ્રોપર સાચું જ છે. દાખલા તરીકે હું મારી ફિલ્ડની વાત કરું છું, આઈ એમ બેઝિકલી ન્યુરોસર્જન એન્ડ મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જન. જી સો ઇટ્સ લાઈક 24/7 ઓન કોલ. ઇન ધ મિડનાઇટ એટ 2 AM ઓલ્સો યુ વિલ ગેટ અ કોલ કે આ એક એક્સિડન્ટનો કેસ છે, બ્રેનમાં બ્લીડિંગ છે, જી સો યુ આર નોટ ગોઈંગ ટુ ઓપરેટ, પેશન્ટ વિલ ડાય અનધર 4-6 hours. સો તમારી પાસે વિન્ડો પીરિયડ બી 4 થી 6 કલાકની છે. એનાથી વધારે મોડું થયું તો પેશન્ટ કદાચ જીવી પણ ના શકે. સો એ દરમિયાન તમે જે પરિસ્થિતિમાં પેશન્ટને જોઈ રહ્યા છો કે જ્યારે પેશન્ટ તમારી પાસે આવે છે, કોમાની સ્ટેટમાં છે, ભાનમાં નથી, હાથ પગ કામ નથી કરી રહ્યા ને તમે લાઈફ સેવિંગ સર્જરી કરી રહ્યા છો, અને એ જ પેશન્ટને જ્યારે તમે રિકવર થયા પછી મહિના 1.5 મહિના પછી જ્યારે ઓપીડીમાં પોતાને જાતે ચાલતું આવતા જુઓ છો, જી એ જે લેવલ ઓફ સેટિસ્ફેક્શન છે, એ જે લેવલ ઓફ સેટિસ્ફેક્શન પેશન્ટને મળે છે, પેશન્ટ તો ત્યારે તો ભાનમાં જ ના હોય જ્યારે આવ્યું હોય ત્યારે, જી એના જે કુટુંબને એક સેટિસ્ફેક્શન મળે છે, આઈ થિંક ઇટ ઇઝ મોર દેન સફિશિયન્ટ ટુ લીવ અ લાઈફ એઝ અ ડૉક્ટર. જી બિલકુલ. તો જ્યારથી પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો કોઈ એવો કેસ કે યાદ રહી ગયો કે એવું કંઈક? હા, એટલે છે ઘણા બધા કેસ ન્યુરોસર્જરીમાં. તો આઈ થિંક દરેક ન્યુરોસર્જન પાસે એવા નંબર ઓફ એક્ઝામ્પલ્સ હોય, પણ ખાસ કરીને એવું ત્યારે વધારે થતું હોય જ્યારે એક કેસ છે એવો કે જે 17 વર્ષનો છોકરો રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર રસ્તા પર અનઆઇડેન્ટિફાઈડ વિક્ટિમ તરીકે મળ્યો હતો, અને જસ્ટ ખાલી એના વોલેટની અંદર આધાર કાર્ડ હતું. સો ઓન દેટ બેઝિસ એના ફ્રેન્ડ્સ લઈને આવ્યા હતા અને આપણે ઇમરજન્સી લાઈફ સેવિંગ સર્જરી કરી હતી વિથ જે નિયર બાય કન્સેન્ટમાં જે ડૉક્ટર્સ જે રિલેટિવ્સ અવેલેબલ હતા જી એની કન્સલ્ટ લઈને આપણે સર્જરી કરી. પેશન્ટ જીવી ગયું
દોઢ દિવસ પછી એના રિલેટિવ આઉટ ઓફ સ્ટેટથી આવ્યા, બધી કન્ડિશન એક્સપ્લેન કરી. પણ જ્યારે એ જ પેશન્ટ દોઢ મહિના પછી જી તમારી ઓપીડીમાં જ્યારે એના મમ્મી પપ્પા સાથે જ્યારે આવે અને એ જે મમ્મી પપ્પાના ફેસ પર આનંદ અને પેશન્ટના ફેસ પર આનંદ હોય, જી this cannot be explained in words, and I think no money can overcome that happiness. જી બિલકુલ એક અલગ જ સ્માઇલ એ અલગ જ સ્માઇલ અને એક અલગ જ ભાવના હોય, અને I think this is the major driving factor for any neurosurgeon who is practicing in India. So જી. that is a major breakthrough for this. જી બિલકુલ સર આપની પાસેથી જાણવા માંગીશ કે જેમ કે સરે કીધું કે એમની ફેસ પર એક અલગ જ સ્માઇલ હોય છે અને આવી જે કે 24/7 કામ કરતા હોય છે, તો એની માટે શું કહેશો? અત્યાર સુધીમાં તમારી પાસે એવો કોઈ કેસ આવ્યો, આવી રીતે કોઈ ઇમરજન્સી કેસ હોય કે પછી કોઈ સ્પેશિયલ? એવા કેસીસ તો બહુ બધા હોય છે. હું 5 વર્ષ ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ કામ કર્યું છે, જી એન્ડ you get these cases every day જ્યાં patients from all socio-economic groups, they will present to you with fractures, with different problems regarding the musculoskeletal system, and alag-alag problems જોડે પણ as a doctor it is a very serious profession because patient ને અલગ-અલગ રીતની મદદ જોઈતી હોય છે. જી ઘણા લોકોને ફાઇનાન્શિયલ મદદ પણ જોઈતી હોય છે, એ લોકોને તમારે ટ્રીટ પણ કરવા પડે છે. જી એટલે એઝ અ ડૉક્ટર, અપાર્ટ ફ્રોમ યોર પ્રોફેશન, apart from your knowledge, you also have to be a very perceptive individual. તમારે પેશન્ટ જોડે વાત કરીને એની બીજી પ્રોબ્લેમ પણ બધી સમજવી પડે છે, અને એની સાથે બધું એઝ અ કોમ્પ્રેહેન્સિવ આઉટલુક તમે બધી પ્રોબ્લેમ્સને ટ્રીટ કરો, હેલ્પ કરો એટલીસ્ટ કોઈ બી રીતે. તો જ્યારે ફોલોઅપમાં આવે જી ત્યારે when the patient is satisfied and the family is satisfied, જી at that time, like he said, that satisfaction that we get cannot be replaced by any amount of X money. So that is what we strive for. That is the feeling that drives us, apart from just money or recognition. જી બિલકુલ સર, તમે ઓર્થોપેડિક ડૉક્ટર છો, તો વધારે પડતું તો એક્સિડન્ટના એના કેસ વધારે આવતા હશે, તો એમાં ક્યારે એવો કેસ આવ્યો કે એટલે હું તો જેમ કે મેં કીધું, ગવર્મેન્ટ હોસ્પિટલમાં 5 વર્ષ મેં કામ કર્યું છે, એટલે આખી રાત ઇમરજન્સી ચાલે અમારી, ત્યારે બહુ બધા ટ્રોમાના કેસીસ આવતા જ રહે છે. એન્ડ ઓવર 5 years we have transformed lives of so many patients, and we did all of that work pro bono. અમે કોઈ દિવસ ચાર્જ કરતા નથી. The treatment is meted out free of cost. So we have so many stories like that. And now I focus on joint replacement and arthroscopy surgeries. જી So those are more of elective cases. But every patient is as special as the previous one. So, you remember all of them, but there are so many of them. So, but a avtare follow-up and we keep meeting them. જી And it is a great experience to, just watch them get better and get back to their life. જી સર, તમે જણાવશો કે પેશન્ટ આવતા હોય છે ત્યારે પેશન્ટ જે હોય છે, એમનું ફેમિલી જે હોય છે, એ પણ વધારે પડતું ડૉક્ટર પાસે એક્સપેક્ટ કરતા હોય છે, પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે દરેક ટાઈમ પર ફિઝિકલી ફિટ કે મેન્ટલી ફિટ રહેવું ડૉક્ટર માટે પણ એટલું પોસિબલ નથી કે નહીં, ટાઈમ આપણો એમાં જ હોય છે કે આપણું ક્યારેક બીજે પણ કંઈક કામમાં હોય છે, તો એમાં ક્યારેક એવું લાગ્યું છે કે નહીં, મારે હવે એની ટ્રીટમેન્ટ કરવાની છે, તો હવે ઓલવેઝ ડૉક્ટર્સની લાઈફમાં જેટલા બી ઇમરજન્સી સર્જરી સાથે સંકળાયેલા ડૉક્ટર્સ છે, ઓલવેઝ દે હેવ 2 lives. One is their professional life, one is their social life. And I think I'm almost sure that all emergency doctors, the professional life overcomes their social life. એટલે હા, એટલે ઘણી વખત એવા નોર્મલ સિનારીઓ બનતા હોય કે તમારું ઓલરેડી સાંજે તમારા ફ્રેન્ડ્સની અંદર બર્થડે પાર્ટી છે કે તમારું કોઈ સોશિયલ ફંક્શન છે, જી બટ મીનવાઇલ યુ આર ગેટિંગ અ કોલ કે ભાઈ યુ હેવ અ કેસ ઓફ હેડ ઇન્જરી, યુ હેવ અ કેસ ઓફ અ સ્પાઇન ઇન્જરી, and patient requires emergency surgery. At the time, the priority of the patient overweights your normal social life. So
but yeah, initially it is difficult to manage, but over the down the timeline you will acclimatize with the same, and gradually the family members also understand, because it is related to someone's life. જી Always to have someone's life alive rather than enjoying with another person. એટલે ક્યારેક કહી શકાય કે સેક્રિફાઈસ કરવું પડે Definitely. Each and everyone has to sacrifice for being a doctor, especially who are related with the emergency care providing surgeries. જી બિલકુલ. હું કોરોના ટાઈમની હું પૂછવા માંગીશ કે એ ટાઈમે કેવું રહ્યું હતું તમારી માટે? See, Corona time was actually very difficult. Reason was like that ke each and every doctor has old parents at home. They have their spouses at home. They have their children at home. Simultaneously, you have to treat the ample number of the patient who requires intensive care in the ICU. જી So the time was difficult because you have to partially get separated from your family life, and you have to more focus on the patient outcome measures. એટલે હા, એ દિવસો દરેક ડૉક્ટર માટે થોડા કપરા અને કાઠા હતા, કારણ કે કન્ટિન્યુઅસ આઈસીયુની અંદર રાઉન્ડ ધ ક્લોક ડ્યુટીઝ કરવી. અને એ ટાઈમે એવું હતું કે જેટલું લોકો ભગવાન પાસે પ્રેયર કરતા હતા કે આમાંથી જલ્દી બહાર નીકળી જાય, એટલું ડૉક્ટર પાસે પણ એટલું વધારે એક્સપેક્ટ કરતા એટલે હતા. એ પરિસ્થિતિ જ એકચ્યુઅલી એવી હતી, અને એ પણ ઘણી સારી વસ્તુ છે કે એ દરમિયાન ભારતની અંદરનો જો તમે ડેટા ગણવા જાઓ, સો ઇન્ડિયન ડૉક્ટર્સ હેવ ક્વાઇટ હાર્ડવર્ક, અને એના કારણે આપણા પેશન્ટ્સના આઉટકમ બી ઓવરઓલ સારા રહ્યા છે. અને એ સમયે જે ગવર્મેન્ટ તરફથી જે ફેસિલિટી ઇમરજન્સીસમાં પ્રોવાઈડ થઈ હતી જી એ પણ ઘણા સારા પ્રમાણમાં હતી. સો એ દરેક વસ્તુનો બેનિફિટ પેશન્ટને પણ મળ્યો છે. જી બિલકુલ. જી સર, તમે જણાવશો, જેમ કે વાત કરી કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કર્યું છે, તો આ કોવિડ ટાઈમમાં ત્યારે ત્યાં કેવું હતું? I think COVID time was a challenging time for each and every doctor and each and every hospital. It was a challenging time for the whole world, and I think our government did a great job at providing the resources જે બધી હોસ્પિટલને જરૂર હતી. એન્ડ એક ઓર્થોપેડિક સર્જનના પર્સપેક્ટિવથી અમારું કામ પણ ચાલુ રાખવાનું હતું, જી બિલકુલ. અને અમારે કોવિડની પણ ફરજ જી રાખવાની હતી, એટલે અમારી એમાં પણ ડ્યુટી લાગતી હતી. જી એન્ડ વી ઓલ્સો હેડ ટુ અંડરગો ટ્રેનિંગ. We also had to undergo training regarding COVID and how to contribute to saving people's lives. And unfortunately, we also lost a lot of patients, but in Same, we saved a lot many. So it was a very difficult time because Gare Jaine, you had to face your family also, and you were also worried for them also. જી So it was a very difficult time, but I think in hindsight, તમે જોવા જાઓ તો I think everybody did a great job, and it's very unfortunate that we lost the lives that we did, but we also managed to save so many. જી જી બિલકુલ. થેન્કફુલ કે આપણે એ સમયમાંથી બહાર આવી ગયા છે. Yes. અમારા દર્શક મિત્રોને આજનો જે ડૉક્ટર્સ ડે છે, એટલે સ્પેશિયલી આજના દિવસે તો સેલિબ્રેશન હોય છે હોસ્પિટલમાં, પણ એમને શું મેસેજ આપવા માગશો આજનો? મેસેજ તો આપવામાં માનશો કે I think everybody, we're always there, we're always available to help you round the clock. But we don't pray that you always need us. So I would encourage everybody to eat well and sleep well, and stay fit, try and stay fit. But if you ever need our help, we're always there to serve you round the clock. જી બિલકુલ. જી સર, આપ જણાવશો કે દર્શક મિત્રોને હેલ્ધી રહેવા માટે, અને જેમ કે સરે કીધું કે ફિટ રહેવા માટે, અને શું મેસેજ આપવા માંગશો આજે? હું સ્પેશિયલી નોર્મલ જે લોકો છે, સામાન્ય જનતા, એના માટે કહીશ તો રિગાર્ડિંગ ધ આજના હેલ્થ ડેના દિવસે કે એટલીસ્ટ while driving have a road safety measures. Okay, basically I am dealing with the all emergency neurosurgical cases and spine cases. So અમુક નાના પગલાં છે પણ જે બહુ જ ઇમ્પોર્ટન્ટના પગલાં છે કે ચલાવતી વખતે હેલ્મેટ પહેરવીને ચાલવું. સેકન્ડ થિંગ, જે ડિફાઇન્ડ સ્પીડ લિમિટ છે, સ્પીડ લિમિટને ક્રોસ નહીં કરવી. ઇન્ડિકેટર બતાવીને ટર્ન લેવો. આ નાના મેઝર્સ છે, પણ
એનાથી તમારી સિવિયર ગ્રીવિયસ ઇન્જરીઝથી તમે પ્રિવેન્ટ થતા હો છો. એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ ટુ હેવ અ પ્રિવેન્શન બેટર દેન ક્યોર. સો પાછળથી થાય અને દોડવું એના કરતાં ઓલવેઝ તકેદારીના પગલાં લેવા એ હંમેશા વધારે સારું. થાય તો એના માટે તમામ ડૉક્ટર્સ ખડે પગે 24 કલાક અઠવાડિયાના 7 દિવસ ઊભા જ હોય છે, પણ ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જી બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, આજે જેમ કે વાત થઈ, આજે નેશનલ ડૉક્ટર ડે છે અને આજના દિવસે તમામ ડૉક્ટરોનો આભાર માનવાનો દિવસ છે. જેમ કે વાત કરી કે 24/7 ગમે ત્યારે આપણને જરૂર પડે છે ડૉક્ટર આપણી માટે હાજર રહે છે. તે પછી ગમે તે હોય બીમારી હોય કે પછી ક્યારેક ક્યારેક વેક્સિનેશન, જેમ કે વાત કરી કોવિડમાં પણ વેક્સિનેશનને ભાર આપવામાં આવતો હતો એની ઉપર. આ સિવાય પણ ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે, બીમારી હોય છે, મેન્ટલી હોય, ફિઝિકલી હોય. દરેક સમસ્યામાં ડૉક્ટર હંમેશા આપણી ઢાલ બનીને ઊભા રહે છે. અને આજે તેમની માટે થઈને ખાસ આપણે જેમ કે વાત કરી કે ઘણી બધી હોસ્પિટલમાં પણ આજના દિવસની સેલિબ્રેશન કરવામાં આવશે. ખાસ કરીને ડૉક્ટરને અવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. ડૉક્ટરનો થેન્કફુલ એટલે કે થેન્ક યુ પણ કહેવામાં આવે છે. તો આજે તેને જ લઈને અમારી સાથે આજે ડૉક્ટર હતા, તે અમારી સાથે ઉપસ્થિત હતા. થેન્ક યુ સર અમારી સાથે જોડાવા માટે. અને સ્પાર્ક ટુડે સાથે દર્શક મિત્રો, તમામ જે દર્શક મિત્રો છે જે અત્યારે અમારી સાથે જોડાયા છે, આપ સૌનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. આવી જ રીતે દર્શક મિત્રો અમારી સાથે જોડાતા રહેજો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહેડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.